પંચમહાલ પાટનગર ગોધરામાં પશ્ચિમ વિસ્તારમાં નગરપાલિકાની પેટા ચૂંટણીના અનુસંધાને વોર્ડ નંબર 7માં રવિવારના દિવસે પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઉમેદવાર કોંગ્રેસમાંથી સોએબ મોહમ્મદ ચરખા, જીનલબેન સંજયકુમાર સોની, અપક્ષમાં ઇમરાન ઇસ્માઇલ જમાલ હાજીએ દાવેદારી નોંધાવી હતી। આજે મતગણતરી હતી, જેમાં સોએબ મોહમ્મદ ચરખા 797 મત લાવ્યા, જીનલબેન સંજયકુમાર સોનીને 173 વોટ મળ્યા, જ્યારે ઇમરાન ઇસ્માઇલ જમાલ હાજી 1433 મતે જીત હાંસલ કરી, જેથી તેઓના સમર્થકો દ્વારા ફટાકડા સાથે રેલીનો પ્રોગ્રામ યોજાયો। બ્યુરો રિપોર્ટ ઇસ્માઇલ ચાનકી, ગોધરા। Hey,